રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ 25/5/2024ના સર્જાયેલા માનવ સર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ ગયો છે, ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે, જેને લઈ કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા અડધો દિવસ બંધ પાડી સમર્થન આપવામાં આવ્યું હતું. મારું નામ ધર્મેશ છગ છે. કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટનો હું પ્રેસિડેન્ટ છું. ગત 25મી મે જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને એમાં ઘણાને હતભાગી હતા, ઘણા મૃત્યુ પામ્યા છે. એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકોએ આ માસિક પુણ્યતિથિએ આજે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના બધા સંચાલક મિત્રો, લગભગ 300 જેટલા છે અમારા મેમ્બર્સ, એ લોકોએ બધાએ બંધ પાડવાનું નક્કી કર્યું છે. અડધો દિવસ અમે લોકો અમારા શિક્ષણથી અલિપ્ત રહેશું. મેં હમણાં વાત કરી એમ લગભગ 300 સંચાલક મિત્રો છે અમારા એસોસિએશનમાં. એ બધા શિક્ષણથી અલિપ્ત રહેશે બપોર સુધી અને બધા દિવંગતોને, પુણ્યાત્માઓને શ્રદ્ધાંજલિ આપશે, પ્રાર્થના કરીશું. અને બપોર પછી પણ અમે જ્યારે ક્લાસીસ અમારા રાબેતા મુજબ જે ચાલુ કરીશું સાંજથી, એની અંદર પણ અમે સૌથી પહેલાં અમારા જે અત્યારે વિદ્યાર્થીઓ આવે છે એ લોકોને અમે લોકો મૌન પડાવશું, પ્રાર્થના કરીશું અને પછી અમારું કાર્ય શરૂ કરીશું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. નમસ્કાર, હું જેડી સર, જોઈન્ટ સેક્રેટરી કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ. ગત 25 તારીખે જે ટીઆરપી કાંડ રાજકોટમાં બન્યો, એમાં જે દિવંગતો છે એમને આપણે પાછા તો ના લાવી શકીએ, એમના પરિવારનું એ દુઃખ તો આપણે કલ્પના બહાર છે. પરંતુ આજે એની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એટલીસ્ટ આપણે આ લોકોના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ જે અપાર દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે એમાં થોડીક હિંમત રહે એ હેતુથી કોચિંગ ક્લાસ એસોસિએશનના નેજા હેઠળ આવતા તમામ કોચિંગ ક્લાસીસે બપોર સુધી આજે બંધનું એલાન જે છે એને સમર્થન જાહેર કર્યું છે. આ ઉપરાંત બપોર પછીના ટાઈમમાં જ્યારે પણ ક્લાસ શરૂ થશે ત્યારે અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અમે પોતે ક્લાસની અંદર 2 મિનિટનું મૌન પાળી અને મૃતાત્માના આત્માને શાંતિ મળે એ હેતુથી પ્રાર્થના પણ કરવાના છીએ. અને આવનારા સમયમાં આવી કોઈ પણ ઘટનાઓ બને નહીં અને બને તો આટલા લોકોનો જે ભોગ લેવાયો છે એ રીતે કોઈ જાનહાનિ ના થાય એવી ઈશ્વરને ચરણોમાં અમે પ્રાર્થના કરીશું. અને તંત્ર અને સરકારને પણ એ વિનંતી કરીએ કે શક્ય હોય તો આ લેવલે વિચારે અને ઘટતું કરે.